થરાદ સહિત આહવા ખાતે યોજાયો ગરીબ કલ્યાણ મેળો। મેળાના દિવસે 1434 લાભાર્થીઓને ₹4,26,00,000ના વિવિધ લાભો એનાયત કરતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ જિલ્લાના પ્રજાજનોને સ્વચ્છતા હી સેવા સાથે એક પેડ માં કે નામના કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવવાની હાકલ કરતા શ્રી વિજયભાઈ પટેલ ગરીબોના બેલિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્પ સાથે જનકલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત ગરીબ કલ્યાણ મેળો આહવા ખાતે યોજાઈ ગયો। સરકારના જુદા જુદા 25થી વધુ વિભાગોની વ્યક્તિલક્ષી યોજનાઓના 1439થી વધુ લાભાર્થીઓને આ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન કુલ ₹4,27,41,4120થી વધુ રકમના વિવિધ લાભો એનાયત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, લાભાર્થીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પ્રદીપ ગારગુડે સાથે દિનકર બંગાળ, ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડાંગ। આજે સમગ્ર ગુજરાતની અંદર ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઈ રહ્યા છે। માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ પાલનપુર, બનાસકાંઠા જિલ્લાથી શરૂઆત કરી હતી। એવી જ રીતે ડાંગ જિલ્લાની અંદર પણ આ ગરીબ કલ્યાણ મેળો ડાંગ જિલ્લા ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજવામાં આવેલ હતો, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબહેન, અમારા બંને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સુરેશભાઈ, ચંદ્રભાઈ અને વહીવટી તંત્રના સૌ અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। આજે લગભગ આ ડાંગ જિલ્લાની અંદર 1434 જેટલા લાભાર્થીઓને ₹4,26,00,000 જેટલી માત્ર રકમની આજે અહીંથી સહાય સાધનો પણ આપવામાં આવશે। મારી જાણ મુજબ આજ દિન સુધી લગભગ ડાંગ જિલ્લાના 49,000 જેટલા લાભાર્થીઓને 147 કરોડ રૂપિયા માત્ર આ ગરીબ કલ્યાણ યોજના થકી અમને લાભ મળ્યો છે। ડાંગ જિલ્લા માટે ખૂબ મોટી બાબત છે। ત્યારે આ ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને જે વંચિત માણસ છે, છેવાડાનો માણસ છે, એમને ખૂબ સારી રીતે આ યોજનાનો લાભ મળે છે, જેનાથી એમનું જીવન ધોરણ આગળ આવી રહ્યું છે। ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।